બનાસકાંઠામાં મિની વાવાઝોડું આવ્યું હતું ત્યારે મિની વાવાઝોડાના કારણે ભારે નુકસાન થયું છે। પાલનપુરના દાણદ્રા જલોત્રા ગામોમાં નુકસાન થયું છે। બાજરી પપૈયા જેવો તૈયાર પાક બગડી ગયો છે। ખેડૂતોને લાખોનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ ગયો છે। ખેડૂતને 10 થી 12 લાખનું નુકસાન થયું છે। 12 માસની મહેનતથી પપૈયાના છોડ તૈયાર કરવામાં આવ્યા હતા। પાક લેવાના સમયે જ પાક પર પાણી ફરી વળ્યું છે તો ખેડૂતોના માથે ફરી એક વખત કુદરતનો કહેર જોવા મળી રહ્યો છે। મિની વાવાઝોડાના કારણે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થયું। બાજરી પપૈયા જેવા તૈયાર પાક બગડી ગયા છે। ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે ત્યારે ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો પણ છીનવાઈ ગયો છે। 12 માસથી મહેનત કરવામાં આવી હતી ત્યારે 12 માસની મહેનતથી પપૈયાનો છોડ તૈયાર કરવામાં આવ્યો હતો ત્યારે પાક લેવાના સમયે જ પાક પર પાણી ફરી વળ્યું ત્યારે ખેડૂતોના માથે ફરી એક વખત કુદરતનો કહેર જોવા મળી રહ્યો છે જેના કારણે ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। તો પાલનપુરના દાણધા જલોત્રા ગામમાં નુકસાન જોવા મળી રહ્યું છે જ્યાં ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। બાજરી પપૈયા જેવા તૈયાર પાક બગડી ગયા છે તો ખેડૂતને 10 થી 12 લાખ રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો। 12 માસની મહેનતથી પપૈયાના છોડ ખેડૂત દ્વારા તૈયાર કરવામાં આવ્યા હતા પરંતુ પાક લેવાના સમયે જ પાક પર પાણી ફરી વળ્યું અને ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો। ખેડૂતોના માથે ફરી એક વખત કુદરતનો કહેર જોવા મળી રહ્યો છે તો બાજરી પપૈયા જેવા તૈયાર પાક આ પ્રકારે બગડી ગયા છે। મિની વાવાઝોડાના કારણે આવું ભારે નુકસાન જોવા મળી રહ્યું છે। ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો પણ છીનવાઈ ગયો છે। ખેડૂતને 10 થી 12 લાખ રૂપિયાનું નુકસાન થયું છે। और यहाँ पे नुकसान है क्या? जैसे हम यहाँ पे पपीते का व्यापार करते हैं और हम बगीचे कल देखने गए तो कल सुबह तक तो कोई तकलीफ नहीं। कल शाम के टाइम में जब तूफान आ गया ना, बारिश और तूफान, बारिश से तो इतनी कोई तकलीफ होती नहीं। जब तूफान आता है ना तो एक पौधे पे 40-50 किलो का माल का एवरेज होता है तो वो तूफान के सामने टिक नहीं सकता, पौधा वो गिर जाता है। तो यहाँ लक्ष्मण भाई चौधरी करके इनके 12 एकड़ में पौधे लगे हुए थे, उसमें 70-80% माल पूरा साफ हो गया। वो माल कोई काम का नहीं है, जीरो बराबर है। वो माल जमीन में गिर जाता है, उसमें कोई मतलब नहीं है। तो इनको लगभग 10 से 15 लाख का नुकसान है इनको। બનાસકાંઠા જિલ્લામાં ગત રોજ ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો જેને લઈ અને જિલ્લામાં ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થયાના અહેવાલો પણ મળ્યા હતા। જો કે આજે મંતવ્ય ન્યૂઝની ટીમ પાલનપુર તાલુકાના ધાણધા કુંપર ગામે આવી છે જ્યાં એક ખેડૂતે 12 એકર જમીનમાં પપૈયાનો પાક નું વાવેતર કર્યું હતું। જો કે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે ભારે પવન અને વાવાઝોડાના કારણે આ પપૈયાનો જે પાક છે તે નષ્ટ થઈ જવા પામ્યો છે। ખેડૂતે લાખો રૂપિયાના ખર્ચે આ પપૈયાનો વાવેતર કર્યું હતું અને તેમાંથી મોટી ઉપજ મેળવતા હતા પરંતુ અચાનક આવેલા વાવાઝોડા સાથેના વરસાદે આ પપૈયાના પાકને નષ્ટ કરી દીધો છે અને આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે અત્યારે જે પપૈયાનો પાક જે છે તે જમીન દોસ્ત થઈ ગયો છે અને તૈયાર થયેલો પાક આ જમીન દોસ્ત થતા ખેડૂતને લાખો રૂપિયાનું નુકસાન થવા પામ્યું છે। ત્યારે અચાનક આવેલા આ વરસાદ અને વાવાઝોડાએ અનેક જગ્યાએ તારાજી સર્જી છે અને મોટા પ્રમાણમાં નુકસાન પણ જોવા મળી રહ્યું છે। બાજરીનો પાક હોય અથવા તો ખેડૂતોના ખેતરમાં બનાવેલા છાપરા પણ ઉડી જવા પામ્યા છે અને આ પપૈયાના પાકને પણ મોટા પ્રમાણમાં નુકસાન થવા પામ્યું છે। ત્યારે હવે ખેડૂતો દ્વારા સરકાર આ મામલે સર્વે કરી અને કોઈ આર્થિક સહાય કરે તેવી માંગ કરી રહ્યા છે। રમેશ પટેલ, મંતવ્ય ન્યૂઝ, બનાસકાંઠા।